તળાજા પંથકમાં યાત્રાળુ પર કેટલાક વ્યક્તિઓએ હુમલો કરેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ મારામારીના બનાવ અંગે તળાજાની સરકારી હોસ્પિટલ પરથી મળતી માહિતી મુજબ સાવરકુંડલાના નેસડી ગામના બાવસન પ્રવીણભાઈ મકવાણા ઉંમર વર્ષ 30ને સારવાર અર્થે તળાજા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। આ યુવતીએ આરોપ લગાવ્યો હતો કે અહીં ગોપનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા હતા। ઇકો કાર લઈને ગઢુલા પિથલપુર રોડ પરથી પસાર થતા હતા। આ સમયે રોડ પર કેટલાક ઇસમો બોલેરો વાહન લઈ સ્ટન્ટ કરતા હતા। તેઓ રસ્તા પર જ સ્ટન્ટ કરતા હોય જેથી અહીંથી પસાર થતા અકસ્માત થવાની શક્યતા હોય, જેથી અકસ્માતનો ભય રહે તેને ટપારતા પાંચેક ઇસમોએ ધોકાને પાઇપ ધારણ કરીને હુમલો કરેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। જે ઇજાગ્રસ્તને પ્રથમ તળાજા સરકારી હોસ્પિટલમાં સારવારથી લાવવામાં આવ્યા હતા। જોકે વધુ સારવારની જરૂર જણાતા તેઓને ભાવનગર રેફર કરવામાં આવ્યા હતા।